તો રામ રામ યુટ્યુબ ફેમિલીની નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે મિત્રો એક આપણા વિડીયોમાં એક અનોખી વસ્તુ થવા જવાની છે. એ તમને અત્યારે નથી કહેવાની, પણ એ તમને વિડીયો જોવો ને પૂરો અને છેલ્લે સુધી જોશો ને તો જ તમને ખબર પડશે કે આ વિડીયોમાં કંઈક નવું થવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો. શું છે? શું થાય છે? લગ્નમાં જવાનું છે તે પણ જેના વાના બૂટ પહેર લેવાના. હા, નહીં થાય એવું લાગે મને. ઈ ન થાય. તારા દેતા જવાના છે. મારા પહેરતો નહીં ક્યાંય. એ મારે કાંઈ લગ્નમાં જવું, મારા ભાઈને થોડું કામ લાગવું રહે ને. કોકના લગ્નમાં ફૂલે કે સીડીઓ. આપણે ગોતવાનું છે ને હજી, એટલે જવું પડે, ત્યાં થવું પડે. જાવું પડે. લગ્ન પાછા પટેલમાં છે એટલે થોડુંક એવું લાગવું પડે. ન્યા કોકના વરઘોડામાં શું છે? આ કરી જવાનું છે મિત્રો, કેમ લાગશે? ઈ મારા છે. તારા ભલે હોય, બાકી કરી જવાના છે આપણે ખાલી કલાક પહેરવાના છે. તો એને પછી ધોઈ નાખી દે, હરખાથી બ્રશ મારી દે એટલે થઈ જાય રેડી. એ આગળ બ્રશ મારતો. એટલે પછી મારે ઉપાધિ નહીં એમ. તારે ઉપર તારે ઈ જોતું છે ને. હા, કરવાનું ગુલાબી ટી-શર્ટ ને બી-શર્ટ એવું પહેરીને જવાનું છે. એવું છે. ખાલી જમવા જવું તો એટલું બધું ઓલું કરવાનું છે. જમવા ને લગ્નમાં જવાનું છે, જમવા નથી જવાનું. એ જગા આય કે ને એ જગા પંખો કરીને. હા, મેં કીધું એમાં ધક્કો મારવો પડે. હા, જો ઈ બહુ ધક્કો મારવો પડે ત્યારે તો ઈ ચાલુ છે. મશીન કેમ ચાલુ કરતા ને ઓલો કાકડી કરવી પડે, એમાં ધક્કો મારવો પડે. હા, તપી જાય રાતનો, ઓલો શું કહેવાય, હવાનું શીખી જાય. તો કાકડી કરવી પડે તો થાય. મશીન માં ઓલું કાકડી કરે. તો મિત્રો આવું બધું જમવાનું છે. દેશી દાળ, સંભારો, સાસ, પછી એમાંય પાછું આ કેરીનું આથણું. એટલે કેમ લાગે કાંઈ ઘટે જ નહીં કેમ? જગા હાંચ ને આવે. હા હા કાંઈ કહે હાંચ હવે મોડું થાય. The next day. જો આ છે પાર્કિંગ. હાલા ભાઈ ફોટા પાડવા તમારે? કેવડા ફોટા પડવા છે? આ ભાઈ ને ભાઈ ફોટા પડવા છે. જો આ છે ફાર્મ મિત્રો, ખોડિયાર ફાર્મ છે. આ રિંગ રોડ છે. રિંગ રોડ થી આપણે બાજુમાં જ છે ખોડલ ફાર્મ. આ ખોડલ ફાર્મ છે. આ ભાઈ ને પાડો છે ફોટા. તો એને હું ફોટા પાડી દઉં પછી તમને મળું. બરાબર, ફોટા પાડવા ને ભાઈ તમારે? હાલો તો આ પાડે છે ફોટા. આવું ડેકોરેશન છે અંદર ફાર્મમાં. તો મિત્રો આવું ડેકોરેશન છે ફાર્મમાં. તો આ ફોટા બધું આવડા બે ફોટા પાડે છે. 500 બધા ફોટા પાડે. આ બહાર છે પાર્કિંગ. જો મિત્રો આ ભાઈ ફોટા પાડે છે. તો આ ભાઈ બહુ ફોટા પાડ્યા. મિત્રો ફોટા તો મારે પાડવા છે, પણ હું લોગ ઉતારું ફોટા પાડો એટલે ફોટા નહીં પાડું, પણ હાલ છે વાંધો નહીં. આપણે આ આવડા પાડી લે એટલે રેડી. તો મિત્રો આપણે આવી જશે જમવા. આ છે બધા આપણા કારખાનાના ભાઈઓ બધા. તો આપણે જમી લીધું છે. આપણે થાળી મૂકી દઈ. આપણે ભાઈ આવ્યા નથી પણ બ્લોગ ચાલુ કરી દીધો છે મેં. જોઈ લો મિત્રો આ છે ફાર્મ. આ ફાર્મમાં આપણે આવ્યા છીએ જમવા. જમી લીધું. રમતા કંઈ ટાઈમ મળ્યો ને એટલે બ્લોગ ઉતાર્યો નહોતો. હવે આપણે ધોઈ લઈએ હાથ. તો આ બધા છાશે ઉતાવળ આવે. જમી લીધું ને એટલે એ ભાગે છે બધા. તો શેઠને મળતા આવીએ આપણે. જો આ છે આપણા શેઠ. અને અહીંયા જમવાનું છે આપણે. કેમ લાગ્યું જમવાનું? હા હરીભાઈ તમને? હા રમેશભાઈ જો આ થઈ ગયા ફૂલ. આ ભાઈ જો હા રેડી ખાઈને ખોડી છે બે ગયા. જો કેમ લાગ્યું ભાઈ તમને? માવો ખાવો છે? માવો અમે ખાતા નથી બરોબર, પણ આમાં કોઈ રોતું હોય ને ખાવું હોય ને ખવડાવી ગયો. તો અમે પણ જમી લીધું છે અને હવે જમી કાઢીને બધા ઊભી ગયા છે. આ બધા ફાર્મમાં આવ્યા છે જમવા. આપણે મારા કારખાને શેઠ સરોટના લગ્ન છે એટલે આવ્યા એમાં જમવા. હવે જમી લીધું છે. આ બધા ઊભી ગયા છે. હાલો
તો મિત્રો આ અનોખો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો તમારા મિત્રોને પણ આગળ મોકલજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.